મિર્ચી મોર્નિંગ. ગઈકાલે બાર્સિલોનામાં ટેરરિસ્ટ અટેક થયો. સ્પેનના એવા શહેરમાં આ અટેક થયો છે જ્યાં સૌથી વધુ ટુરિસ્ટ જોવા મળે છે. એક એવી જગ્યા જ્યાં મેક્સિમમ પ્રવાસીઓ ફરતા હોય છે. જેમ આપણા અમદાવાદમાં કોઈ આવે તો લો ગાર્ડન ખાઉગલીમાં જતા હોય કે ભદ્ર માણેક ચોકમાં હોય તો કેવી ભીડ હોય. આમ એવી ભીડ સ્પેનના બાર્સિલોનાની આ જગ્યાએ જોવા મળે, જેનું નામ છે લરામ્બલા. આખી સ્ટ્રીટ છે જેનું નામ જ છે લરામ્બલા સ્ટ્રીટ. અને મને દુઃખ વધારે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ એરિયા મેં જોયો છે, હું ત્યાં રહ્યો છું, ફર્યો છું. એક અઠવાડિયું અમે ખૂબ મજા કરી છે. બાર્સિલોના એમાં મારી સૌથી ફેવરિટ પ્લેસ હોય તો એ આ લરામ્બલા સ્ટ્રીટ છે. મારી બહુ બ્યુટીફુલ મેમરીઝ એ જગ્યા સાથે જોડાયેલી છે. અને જ્યારે મને ખબર પડી કે બાર્સિલોનામાં ટેરરિસ્ટ અટેક થયો છે ને એ પણ લરામ્બલામાં, ત્યારે મને એના વિડીયોઝ જોતી વખતે પહેલો વિચાર એ આવ્યો કે લોકો આનંદ પ્રમોદ કરતા હોય, મજા કરતા હોય, એકદમ રિલેક્સ્ડ હોય, અને અચાનક જ કોઈ માનવતાનો દુશ્મન એમના આનંદનો વેરી થઈ જાય, એમનું જીવન હણી લે, એક સાથે અનેકને હર્ટ કરે, ઇન્જર્ડ કરે. એ જગ્યાએ આપણે હોત તો આપણા ફેમિલી સાથે આપણે એન્જોય કરતા હોત ને અચાનક કોઈ ટ્રક આવે અને આપણને ઈરાદાપૂર્વક ઉછાળી દે એક સાથે અનેક લોકોને. હવે આ તો મારી જાણીતી જગ્યા હતી એટલે બાર્સિલોનામાં પહેલો આ પ્રકારનો અટેક થયો એટલે મને થોડું હર્ટ થયું. હવે બાકી વિચારો કે આપણા દેશમાં કેટલી બધી આવી જગ્યાઓ છે જ્યાં સતત આવું થતું જ રહે છે, ઉકળતો ચરવું હોય. આપણા કાશ્મીરમાં કે બીજા પ્રાંતમાં આ રોજ થાય છે. ત્યાં જીવતા લોકોનું જીવન કેટલું કઠોર, કેટલું દુષ્કર થઈ ગયું હશે. સતત દહેશતમાં જીવવાનું, સતત આતંકનો પડછાયો એમની ઉપર રહે. કેટલું અઘરું જીવન. આપણે તો ખાલી ઇમેજિન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, બાકી આપણી લાઈફમાં જો આવું કંઈ પણ થાય, એક દિવસ માટે પણ થાય તો કેવી તકલીફ પડી જાય. અને આ બધાના મૂળમાં છે કોઈ ડર. આતંકના મૂળમાં આમ તો ઇનસિક્યોરિટી ને અન્યાય જ છે. હવે આજથી પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે અને પર્યુષણનું પર્વ એ ખૂબ બધું શીખવતું પર્વ છે. સૌથી પહેલા તો અહિંસાનો મૂળ પાઠ ભણાવતું આ પર્વ છે. ક્ષમા કરતા શીખો, સંયમ રાખો, કોઈનું ઝૂંટવી નથી લેવું, બીજાનું સન્માન કરીએ અને આસ્થાના નામે બહેકી ના જઈએ. તો પ્રાર્થના તો આજે એવી જ કરીએ કે દુનિયામાં જેટલા પણ આવા તત્વો છે જે અનિષ્ટકારી તત્વો છે, જેમના મનમાં આવા ખોટા વિચાર આવે છે, બીજાનું ઝૂંટવી લેવું છે અથવા તો બીજાનું જીવન છીનવી લેવું છે અને એ પણ આસ્થાના નામે, એ બહેકી ન જાય એવી આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના કરીએ કે લોકો એકબીજાને પ્રેમ કરે, એકબીજાનું આદર કરે, સન્માન કરે અને કોઈના જીવન પર તરાપ ના મારે. એ પછી કોઈ પણ પ્રકારનું હોય. આ એક આતંકવાદ તો એક એક્ઝામ્પલ છે. બાકી રૂટીનમાં પણ માની લો કે કોઈ વ્યક્તિ બિઝનેસ કરે છે અને પોતાના બિઝનેસના ભાગરૂપે એ બીજાનું છીનવી લે છે, અથવા તો કોઈ કંપની ચલાવે છે અને કંપનીમાં 50 એમ્પ્લોઈઝ કામ કરે છે તો 50 એમ્પ્લોઈઝનું ટોટલ એક્સપ્લોઇટેશન થતું હોય, અથવા તો એ જે કામ કરે છે એના બદલામાં એમને પૂરતું વળતર ના મળતું હોય. આ બધું છીનવી લેવાની ભાવનાનો ભાગ છે અને એ ભાવના આપણા મનમાં ન જન્મે, બધાના માટે પ્રેમ હોય અને સંયમ રાખતા શીખીએ એવી પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત, પર્યુષણના પર્વની શરૂઆત કરીએ. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3 સાંભળી રહ્યા છો આપ. 18th ઓગસ્ટ 2017 શુક્રવારની સવાર. હું છું ધ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.